તુલસી દીકરીને ન્યાય મળે એ માટે આવેદનપત્ર આપવા આવ્યા હતા. અને સાથે સાથે જ્યારે આરોપીને પકડ્યો એના સવારમાં સમયે અમે જ્યારે આરોપી જોડે ગયા અને પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે આરોપીએ કંઈક એવું જણાવ્યું હતું નિવેદનમાં કે મેં આ દીકરીની બલી ચડાવી છે અને બલી ચડાવીને મેની નદીમાં દબાવી દીધી છે એવું પણ જણાવ્યું હતું. સાથે સાથે એને એવું પણ જણાવ્યું હતું કે દીકરીને લઈને નારિયેલ ચડાવવા ગયો તો મહીસાગર નદીમાં લપસી ગઈ અને મરી ગઈ. પછી એવું જણાવ્યું હતું કે મેની નદીમાં મારીને ફેંકી દીધી. તો અમારે શું સમજવું? અમને કંઈક શંકા લાગે છે કે યોગ્ય તપાસ કરવામાં આવે અને આ કિસ્સો જે પણ સાચો હોય એ સામે લાવવામાં આવે અને એને જે પણ આરોપીઓ અંદર સંડવાયેલા હોય એમને સજા થાય એવી અમારી માંગ છે. કારણ કે અમુક સમયે આરોપી એવું પણ કહેતો હતો કે મેં બલી ચડાવી છે, મહીસાગર નદીમાં ડૂબી ગઈ છે, મેની નદીમાં ફેંકી દીધી છે, જારી જારખામાં કંઈક બાવરમાં ફેંકી દીધી છે, એવું પણ પોલીસને પણ ત્યાં લઈ જઈને તપાસ પણ એમને આરોપીએ કરાવી છે. એટલે અમને શંકા જાય છે ગામ લોકોને કે કંઈક બીજો બનાવ છે તો યોગ્ય તપાસ કરે અને જે પણ આરોપીઓ અંદર હોય, ફોન રેકોર્ડિંગ હોય, જેનું લોકેશન પણ મેનીનું જ બતાવે છે આરોપીનું, અને ફોનમાં જે રેકોર્ડિંગ હોય, કોની સાથે વાત થઈ છે, આગલે દિવસ કોની સાથે વાત થઈ છે, આ બધું રેકોર્ડિંગ ભેગું કરવામાં આવે, અમને બતાવવામાં પણ આવે કે કોની સાથે વાત થઈ છે, તો જ આ યોગ્ય ન્યાય મળશે. પોલીસ વિશેનો વિડીયો જો કે આરોપીને લઈ જવામાં આવે છે ત્યાં રૂમમાંથી કાઢવામાં આવે છે ત્યારે સીધો ચાલે છે અને કંઈક સાહેબ એમને કાનમાં સમજાવે છે કે સીધો ચાલો અને ત્યારબાદ ના વાંકા ચાલો, ત્યારબાદ આરોપીને એક્શન પણ બતાવે છે એ સાહેબ કે આમ ચાલો, ત્યાર પછી એ આરોપી વાંકા ચૂકી ચાલે છે. એટલે અમને પણ કંઈક શંકા જાય છે કે સાહેબ અમને મદદ કરતા હોય એવું લાગી રહ્યું છે વિડીયોના માધ્યમથી. કારણ કે વિડીયો જોયો ત્યાર પછી અમને લાગે છે કે સાહેબ જો અમને શીખવાડતા હોય ચાલવાનું તો બીજું શું ના શીખવાડતા હોય. એટલે અમને શંકા જાય છે. તો યોગ્ય તપાસ કરે અને ન્યાય આપે.